એક આપણા હરભજનસિંહ સૈનિક હતા અને સેનામાં, ભારત દેશની સેનામાં રહીને એણે ખૂબ સેવા કરેલી. અને એકવાર હિમવર્ષા થઈ હિમાલયમાં, અને એમાં એ હરભજનસિંહ બરફમાં દટાઈ ગયા. કોઈને ખબર ન રહી કે ક્યાં ગુમ થઈ ગયા. 2-4 દિવસ પછી શબ બી એનું જડ્યું નહીં બરફમાં ક્યાંય. 2-5 દિવસ પછી એમના એક મિત્રને સ્વપ્નમાં આવીને એમણે એમ કહ્યું કે ફલાણી જગ્યાએ હું બરફમાં દટાણો છું, ત્યાં તમે ગોતો, મારું શબ મળશે. અને એ જગ્યાએ જોયું તો એમનું શબ મળ્યું. અને પછી કંઈ પણ એવી ઘટના ચાઇના તરફથી ઘટવાની હોય તો અગાઉ સ્વપ્નમાં આવી અને આ હરભજનસિંહ સૈનિકોને કહી જાય કે આજ આવી ઘટના ઘટશે, માટે તમે સાવધાન રહેજો. એનું મંદિર બનાવવામાં આવ્યું છે. હરભજનસિંહ, બાબા હરભજનસિંહનું મંદિર આખું બન્યું છે. અને ચાઇના અને ભારત દેશની ફ્લેગ મીટિંગ હોય એમ કહેવાય, એમાં હરભજનસિંહની ખુરશી એક રાખવામાં આવતી. અને એ ગયા પછી પણ એ મીટિંગ અટેન્ડ કરતા આ હરભજનસિંહજી.